दिव्य जीवन संघ वडोदरा शाखा के अमृत साल की पूर्णाहुति के मौके को मनाते हुए आध्यात्मिक परिषद का आयोजन करवाया गया है, जिस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। दिव्य जीवन संघ वडोदरा शाखा के अमृत साल की पूर्णाहुति हो रही है, जिसके मद्देनजर 30 अक्टूबर से 1 नवंबर तक हरणी में आध्यात्मिक परिषद का आयोजन करवाया गया है, जिस दौरान देश भर के नामांकित विद्वान और संत अपनी मौजूदगी दर्ज करवाने वाले हैं, जो कि प्रवचन भी पेश करने वाले हैं। तब आपको बता दें कि दिव्य जीवन संघ के स्थापक स्वामी शिवानंद जी महाराज की ओर से साल 1950 में अखिल भारतीय यात्रा के दौरान अपने वडोदरा में रुकने के दौरान 1 नवंबर 1950 को अपने ही हाथों से वडोदरा की शाखा की स्थापना की थी। तब आपको बता दें कि वडोदरा की शाखा को 75 साल पूर्ण हो रहे हैं। तब अमृत साल को मनाते हुए पूर्णाहुति के मौके पर 3 दिन की आध्यात्मिक परिषद का आयोजन करवाया गया है, जिसके बारे में आज ज्यादा जानकारी मुहैया करवाई गई है। नमस्कार, हरि ओम। जણાવતા ખૂબ આનંદ થાય છે કે દિવ્ય જીવન સંઘ વડોદરા શાખા જે આંતરરાષ્ટ્રીય સંસ્થા ડિવાઇન લાઈફ સોસાયટી ઋષિકેશની સંલગ્ન શાખા છે, તેની સ્થાપનાના 75 વર્ષ પૂરા થાય છે। આ પાવન પર્વે વડોદરામાં નક્ષત્ર પાર્ટી પ્લોટ મોટનાથ મહાદેવ પાસે હરણી મુકામે આપણે 3 દિવસનું આધ્યાત્મિક પરિષદનું આયોજન કરેલું છે, જેનો મુખ્ય હેતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન પ્રચાર અને પ્રસારનો છે। કાર્યક્રમમાં પહેલા દિવસે સવારે 7:30 થી 8:30 પ્રાર્થના, પ્રાણાયામ અને ધ્યાન વગેરે રહેશે। ત્રણેય દિવસ આ પ્રમાણે સવારના સત્રમાં ધ્યાનનો વર્ગ રહેશે। ત્યારબાદ પહેલા દિવસે એટલે કે 30મી તારીખે 9:15 થી 12:30 સુધી ઉદ્ઘાટન છે, જેમાં સંસ્થા વિશે કેટલીક માહિતી આપવાની સાથે સાથે સંસ્થાના ઉપપ્રમુખ સ્વામી નિલિપ્તાનંદજી મહારાજ, जो पोते रिटायर्ड IAS ऑफिसर है, તેમનું વક્તવ્ય હશે। અને સ્વામી પરમાત્માનંદજી મહારાજ કે જેઓ હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહામંત્રી છે, તેમનું સાધના અને સાધ્ય એટલે મીન્સ એન્ડ એન્ડ એ વિષય ઉપર વ્યાખ્યાન રહેશે। બપોરના સત્રમાં ત્રણેય દિવસ પહેલું પ્રવચન 4 વાગે હિન્દુ ધર્મ સર્વસ્વ, ઓલ અબાઉટ હિન્દુઇઝમ, એની કેટલી વ્યાપકતા છે હિન્દુ સનાતન ધર્મની, એના વિશે સ્વામી હરિ બ્રહ્મેન્દ્રાનંદજી મહારાજ કે જેઓ આદિશંકર બ્રહ્મ વિદ્યાપીઠ ઉત્તર કાશીના પ્રખર વિદ્વાન યુવાન આચાર્ય છે, વડોદરામાં ઘણીવાર એમના સત્સંગ થયેલા છે। પછી બીજું પ્રવચન વેદાંતમાં ભક્તિનું મહત્ત્વ, એ ઉપર સ્વામી સદવિદ્યાનંદ સરસ્વતી માતાજી, અને પરિષદના ઉદ્દેશ્ય ઉપર BAPS સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ દાસજી કે જેઓ ખૂબ નામાંકિત અને પ્રચલિત વક્તા છે, તેમનું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।